તમામ ધર્મોની અંદર પાપ ધોવાની વ્યવસ્થા છે। તમામ ધર્મો એવા છે અને તેમાં એવી વ્યવસ્થા છે કે પાપ કરીને તમે પાપ ધોઈ શકો છો। એટલે જ તો લોકો તમામ ધર્મના લોકો પાપ કરે છે અને પાપ ધોઈ નાખે છે અને ફરી પાછા પાપ કરે છે। જ્યાં સુધી આ વ્યવસ્થા હશે ત્યાં સુધી પાપ કરવાની પ્રથા પણ ચાલુ જ રહેશે। ખોટી પ્રથા છે। પાપ કરીને ધોવાતા નથી, પણ લોકો એવું માને છે કે પાપ કરીને ધોવરાઈ જાય છે અને ફરી પાપ કરે રાખે છે। કામ ધંધાથી કંટાળીને જે લોકો બાવા બની ગયા છે ને, તેવા લોકો પાસે જ બીજા લોકો જાય છે અને પોતાના કામ ધંધા સારા ચાલે ને તેના માટે તાવીજ બનાવડાવે છે। તમે વિચાર કરો, કેટલા મૂર્ખ લોકો છે, કેટલા મૂર્ખ અને અંધવિશ્વાસમાં ડૂબેલા લોકો છે। જે લોકો કામ ધંધાથી કંટાળીને બાવા બની ગયા છે ને, તેમની પાસે તાવીજ બનાવડાવવા જાય છે।